વડોદરાની કલેક્ટર કચેરી ખાતે ફોરમ ફાઉન્ડેશન લક્ષ્ય ટ્રસ્ટ વિકલ્પ વુમન્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ બિલ ટ્રાન્સજેન્ડર સમુદાયના ગૌરવને નુકસાન પહોંચાડે છે, પોતાની ઓળખ નક્કી કરવાનો અધિકાર છીનવી લે છે અને ટ્રાન્સજેન્ડર લોકો માટે બંધારણ દ્વારા આપવામાં આવેલા સંરક્ષણોને જોખમમાં મૂકે છે। ફોરમ ફાઉન્ડેશન લક્ષ્ય ટ્રસ્ટ વિકલ્પ વુમન્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ સરકારને આ સુધારો તરત પાછો ખેંચવા માટે માંગ કરે છે। આ સુધારો ટ્રાન્સજેન્ડર સમુદાયના શરીર પરના હકને નકારી કાઢે છે અને લિંગ ઓળખના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે। સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના વિવિધ જૂથો, નાગરિક સમાજ સંસ્થાઓ અને કાનૂની નિષ્ણાંતો અને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો સાથે અર્થપૂર્ણ અને પારદર્શક ચર્ચા કરવી જોઈએ। આ સુધારો ટ્રાન્સજેન્ડર સમુદાયને વધુ અસુરક્ષિત બનાવે છે અને તેમની મુશ્કેલીઓ અને જોખમોને વધુ વધારશે। સરકારે 2026નું બિલ ટ્રાન્સજેન્ડર પર્સન્સ પ્રોટેક્શન્સ ઓફ રાઇટ્સ અમેન્ડમેન્ટ બિલ 2026 તરત પાછું ખેંચવું જોઈએ તેવી માંગણી કરી આવેદનપત્ર આપ્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના સયાજીગંજ વિસ્તારના